એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી। જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે। અમદાવાદ પોલીસ ફરી વિવાદોમાં આવી છે। યુવતી સાથે પોલીસનું આ અભદ્ર વર્તન, પોલીસ હેડ કોન્સ્ટેબલને યુવતીને લાફો માર્યો, પાલડી ભટ્ટા પાસેનો વિડીયો વાયરલ થયો છે। યુવતીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસે આઈ કાર્ડ માંગતા મામલો વિચક્યો। આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મી ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પરંતુ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે એક યુવતી સાથે આ વર્તન કેટલું યોગ્ય તેવા સવાલો અહીં અમદાવાદ પોલીસ સામે ઉભા થઈ રહ્યા છે, જે શરમજનક બાબત। એક તરફ પોલીસ મહિલાની સુરક્ષા માટે ડ્રાઈવ યોજે છે, તો બીજી તરફ ખાખી પર ડાઘ લગાડતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ પોલીસ કર્મી પર કાર્યવાહી ન થાય તો પોલીસ પરથી લોકોનો ભરોસો રહેશે કે નહીં, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જે પ્રકારથી પોલીસ કર્મીનું આ વર્તન સામે આવ્યું છે તેને લઈને મહિલાઓ સામે સુરક્ષા પોલીસ આપશે કે પછી જે પોલીસ છે તે સુરક્ષા કરવાને બદલે આવા અભદ્ર વર્તન કરે, તે સવાલ। પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે, એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ। અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે, પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં। એ અડધી કલાક, 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં। અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો। મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં।